નમસ્કાર દોસ્તો, આપ જોયા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારીમાં ગઈકાલે ખાણ અને ખનિજ વિભાગના એક કોન્ટ્રાક્ટર કે જે પોતે વેસમા ખાતે તળાવ ખોદે છે અને એને ખાણ ખનિજના વિભાગ દ્વારા પક્ષપાતી વલણ અપનાવાતું હોવાના આક્ષેપો કરી એક વિડીયો મૂક્યો હતો। અમે એનું રિયાલિટી ચેક ગઈકાલે કર્યું હતું ને આજે રિયાલિટી રિપોર્ટ ચેક કરવા આવ્યા હતા। એટલે અમે એને જે આક્ષેપો લગાવ્યા હતા તે આક્ષેપો પ્રમાણે અમે અષ્ટગામ ખાતે પણ અમે આવ્યા હતા। આ અષ્ટગામ ગ્રામ પંચાયત છે એને એ ભુલાફળિયા નેશનલ હાઈવે નંબર 48 પાસે આવેલી છે અને આ અષ્ટગામ ગ્રામ પંચાયતનું મકાન જુઓ છો। વાત અહીંયા એટલા માટે આ અમારે લાઈવ થવું પડ્યું અને એટલા માટે અહીંયા અમે સમાચારો આપવા માટે બતાવ્યા કે અહીંયા આ ગ્રામ પંચાયત અત્યારે બંધ છે। જો કે આજે જે તલાટી કમ મંત્રીનું સમયપત્રક છે એ સમયપત્રક બતાવવાની મારા કેમેરામેનને કહીશ કે કોશિશ કરશે તો આ સમયપત્રકમાં ચોક્કસ આજે ગુરુવાર છે, ગુરુવારે એ તાલુકા પંચાયત કચેરીની મિટિંગમાં આજે તલાટી હોય છે એટલે તલાટી અત્યારે હાજર નથી, કચેરી પર તાળા છે। કોઈ એ અહીંયા બધા આ બોર્ડ પણ માર્યા છે, આપ જોયા છે તે પાન કાર્ડ અહીં બનશે, અહીંયા બીજા બધા આધાર કાર્ડમાં ફોન અપડેટ અહીંથી કરી આપવામાં આવશે, અષ્ટગામ શાખા પોસ્ટ ઓફિસ અને એટલા માટે કે અહીંયા બાજુમાં પોસ્ટ ઓફિસ પણ આવી છે અને આ પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્ર પણ અહીંયા છે। પરંતુ અત્યારે જો કોઈ આવે અને એ આવે તો આ પોસ્ટ ઓફિસ આપ જોયા છે તે બોર્ડ છે પોસ્ટ ઓફિસનો, પોસ્ટ ઓફિસની કચેરી પણ તાળા લાગ્યા છે અને એવું કહેવાય છે કે આ તલાટી કમ મંત્રીની જે આ કચેરીની ચાવી એમની પાસે હોય છે અને એના કારણે આ અત્યારે આ બંધ છે। ત્યારે અહીંયા પાન કાર્ડ બનાવવા માટે, આધાર કાર્ડ બનાવવા માટેની વિવિધ યોજનાઓ ચાલતી હોય છે અને આ 15માં નાના પંચાયતની ગ્રામ પંચાયતની ગ્રાન્ટોમાંથી જે કામ થતા હોય છે તેના માટેની પણ અહીંયા કામ હોય છે। પણ અહીંયા મારે સૌથી વધુ કહેવું છે કે જે અહીંયા તલાટી કમ મંત્રી છે એનું આપ નામ જુઓ, પ્રતિકભાઈ પટેલ। આ પ્રતિકભાઈ પટેલની બદલી થયાને 4 મહિના થઈ ગયા છે, તેમ છતાંય હજુ એક કચેરીમાં તલાટીએ પોતાનું નવા જે તલાટી આવ્યા છે એમનું નામ નથી લખ્યું। તો સેકન્ડરી વસ્તુ કે આપ જોઈ રહ્યા છો તે રીતે આ પોસ્ટ ઓફિસની આ પોસ્ટના ડબલા છે। હવે આ જો કે આજના જનરેશનને આ ખબર નહીં, કારણ કે સોશિયલ મીડિયામાં હવે મેસેન્જરોમાં આપણે આવતા થઈ ગયા, આપણે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ અને સાથે સાથે આપણે એવી એપો વાપરતા થઈ ગયા કે હવે ટપાલનું અસ્તિત્વ નથી। પરંતુ આજે પણ સરકારી કચેરીઓ અથવા તો સરકારી જે નોટિસો આવતી હોય છે, ખાસ કરીને હવે તો સરકારી નોટિસો જ આપણને મોકલતી હોય છે, તો એ નોટિસો પણ અહીંયા આપ જોઈ રહ્યા છો તે આમ પોસ્ટ ઓફિસમાં આવતી છે પણ અહીંયા પોસ્ટ ઓફિસ લાગ્યા છે તાળા। હવે વિકાસની વાતો કરતી આ ગ્રામ પંચાયતો અથવા તો આ સરકારના રાજમાં આ એક રિયાલિટી ચેક અમને લાગ્યું કે આપ જોઈ રહ્યા છો તે કચેરીમાં ચલો ભાઈ તલાટી ના હોય તો કચેરીમાં કોઈ કર્મચારી અથવા તો સરપંચે કોઈ એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જેને કારણે લોકો આવે તો એનું કામ થાય। પરંતુ આ અષ્ટગામ ગ્રામ પંચાયત કે જે નવસારી તાલુકામાં આવેલી છે એની કચેરી સુનસામ ભાગી રહી છે। કદાચ અહીંયા રામ રાજ્ય હશે અને એટલે કોઈને કંઈક જરૂર નહીં પડે, બધા કામો આપોઆપ થતા હશે અને આ બધું જે લખ્યું છે પાન કાર્ડ ઝેરોક્સ કરવાથી લોકો ધક્કા ખાવા પડે એવો માહોલ અત્યારે જોવા મળ્યો છે। તો આ છે અષ્ટગામની રિયાલિટી રિપોર્ટ। તો આ ચોક્કસ આ ગ્રામ પંચાયત જે રીતે અત્યારે તાળા લાગ્યા છે, કદાચ હવે અહીંયા વેરો ભરવા આવવું હોય, આવક ભરવા કરવી, મારી પંચાયતની આવકનું મુખ્ય સાધન ગ્રામ પંચાયતના વેરાઓ છે, તો માણસ ક્યાં આવે ને કેવી આવે। જો કે આજે ગુરુવાર છે એટલે એમના તલાટીની રજા હોય છે, એટલે તલાટી તાલુકા પંચાયતની કચેરી હોય છે, એટલે એવું માની શકાય કે આજે કદાચ આ કચેરી બંધ હશે। પણ આશા રાખું કે બાકીના જે દિવસો લખ્યા છે, જે ટાઈમ ટેબલ છે, અને ખાસ કરીને અહીંયા એક કોમન તલાટી હોય છે એટલે એ અષ્ટગામ મંગળવારે અષ્ટગામ આવતા હોય છે, શુક્રવારે અષ્ટગામ આવતા હોય છે, એવું અહીંયા એમના બોર્ડમાં લખાયું છે। તો આશા રાખીએ કે આ ચોક્કસ આ દિવસોમાં તલાટી અહીંયા હાજર રહે અને જે પ્રતિકભાઈની જગ્યાએ જે તલાટી નિયુક્ત થયા છે એ તલાટી એનો નંબર અને એનું નામ અહીંયા લખતા થાય એવી આશા રાખીએ। અમારા જેવા કોઈ બહારથી આવીને, કારણ કે બધા ગામમાં ના રહેતા હોય, કોઈ બહાર પણ રહેતું હોય, શહેરની બહાર પણ રહેતું હોય અને એ દિવસ એટલે ગામની બહાર રહેતું હોય ને એ દિવસે એને વેરો ભરવા આવવું હોય અથવા તો કંઈક પ્રક્રિયા કરવા આવવું હોય તો ચોક્કસ એને આ ટાઈમ ટેબલની ખ્યાલ આવે અને ત્યાં ફોન કરી એ માહિતી મેળવી શકે। એટલીસ્ટ તલાટીનો નંબર તો અહીંયા હોવો જોઈએ। આમ તો સરપંચનું નામ અને નંબર પણ હોવો જોઈએ, પણ નથી તો ઇટ્સ ઓકે। અહીંયા કોઈ સરપંચ પણ નથી, કોઈ પંચાયતના સભ્ય પણ નથી અને આ રીતે આ તારાબંધ ગ્રામ પંચાયતના મેં તમને દર્શન કરાવ્યા છે।